એમાં તો એવું છે કે એને શામાં ખાંડ એટલી નાખી હતી કે 20 જણાની ચા હોય એટલી ખાંડ તૈયારી રાખવાની. આપણે બેબી આવે તો આપણે ઉપાધિ નહીં ને પછી એમ. એ પ્રેશર આવતું હોય. મામા જેમ આવીને પછી જો પાછા ઈ નિરંજન ફળ પીવે, પાણી પીવે ને પછી પાછા એક્સરસાઇઝ કરતા હોય. બાપરનો ગુલ્લો તો હૂતો છે અત્યારે ઉપર. એને શું કર્યું, આની ઉપર જે બરફ હતો ને બરફ લઈને સીધું નાખ્યો ટી-શર્ટ માં. હવે આ શિયાળામાં તમે વિચારો કેવું થાય. પણ ખાવું નહીં પૂછતું તો મનુષ્ય ન હોત તો રોબોટ જ હોત. આ શું છે પપ્પા? બા ઓલે ધૂણતા હોય એની ઘોડે ડગ 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 કર્યું ચાલુ જોર જોર. હા ઠંડી લાગે એટલે પછી બીજું તો શું થાય, દાઢી ઓલી થતી હોય. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા એકદમ મજામાં જશે ને? આપણે એકદમ બધા મજામાં છે. અને વાગ્યા છે 7 અને હું આવી કિચનમાં. ઓલરેડી તો પપ્પાનું ટિફિન બનવા જ મળ્યું છે. આજે છે કોબીનું શાક અને રોટલી, અને જોડે એમાં કેપ્સિકમ હતું અડધું, તો એ પણ એડ કરી દીધું છે. અને આવી રીતના ગરમ આવી રીતના પ્લેટમાં પાણી મૂકીને આવી રીતના ચડવા દેવાનું અને પાછું ઢાંકી દેવાનું, વચ્ચે વચ્ચે હલાવતું જવાનું. કારણ કે ઉપર પાણી મૂકી તો ફટાફટ આપણું શાક હોય ને એ બફવા લાગે એટલા માટે. અને આજ થયું છે થોડુંક લેટ, ને આજ તો પપ્પા વહેલા જાગી ગયા છે 7 વાગે. પપ્પા હું નીચે, પપ્પા 9 વાગ્યા ફ્રેશ થવા ગયા છે. ફટાફટ ટિફિન કરવું પડશે મારે, કારણ કે પપ્પા રોજ સવાર સાથે કાંઈ 7:30 જાગતા હોય છે, તો આરામથી મારું ટિફિન બની જાય છે. લોટ ખાલી ચાલી રાખ્યો છે, બાંધેલમાં સાઈડમાં રોટલી માંડી છે સાઈડ, શાક ચડી જાય. જો કે મારા ટાઈમે તો હું ફિક્સ 7:30 ટિફિન રેડી કરી જ દઈશ, પણ આ તો આપણને ઘેર મોડું થઈ જશે. પણ નહીં, પપ્પાનો ટાઈમ હોય છે 8:30 જવાનો, એ તો આરામથી ટિફિન રેડી થઈ જશે. આકા કે ચાલવા માટે એ કહે છે 6:15 ના 7:15 થવા આવ્યા. તમે જોવા આવ્યા, હજી આવ્યા નથી. હવે જોઈએ, હમણાં થોડીક વારમાં આવી જશે એવું લાગે છે મને. આજ તો ટાઈમ ઉઠીને વયા જ ગયા છે. જોઈએ પછી કેવું મજા આવી છે ને ચાલવાનું, કારણ કે મારે પોસિબલ થાય નહીં, બંને જોડે જ જાગીએ. એ ગરમ પાણી પીને રડું નાખી ગરમ પાણી પીને ચાલવા જાય, અને હું ફ્રેશ થઈને પૂજા કરી બધું નીચે આવું કે 7 વાગી જાય. તમારે ટિફિન ગરમ બનાવવું હોય એટલે રોજ અમે જમી કાઢીને પછી 8:30 કે 8 વાગે હાલવા જઈએ તો અડધી પોણો કલાક રાતે 3 ચાલીએ. હું, દીદી અને આખા 3 ચાલીએ છીએ. ભાણિયાભાઈ મમ્મીની રમાડે, પપ્પાને ઘડી વાર નાના નાની રમાડતા હોય ત્યાં અમે 3 ચાલી આવી છે. એકદમ મસ્ત રાઉન્ડ મોટા મારી આવે એટલે રાતે ચલાય છે, પણ સવારમાં ચાલવાનો ટાઈમ નથી રહેતો. કાંઈ વાંધો નહીં, એક ટાઈપ તો ચલાય છે, જેટલું ચલાય એટલું. એટલા માટે તો કાંઈ ચલો ફટાફટ રોટલીનો લોટ બાંધી દઈ. જે રોટે ચાલી રેડી કરી રાખ્યો છે, પાણી પણ છે, જોડે પપ્પા હાટું મરચાં પણ તળી લીધા છે. ને એકવાર મિક્સ કરીને પછી આપણે લોટ બાંધવાનું સ્ટાર્ટ કરી દઈએ. લોટ બાંધવાનું શરૂ છે મારે. એટલી વારમાં આખા જાગ્યાથી કહું જ છું ગુડ મોર્નિંગ કરી રહ્યા હતા તમે આવ્યા. ભાણિયાભાઈ જો ઉઠી ગયા લાગે છે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું તો સવારમાં ગયો ને લગભગ 6:20 ગયો. 6:20 તો ઠંડી જેવું લાગતું નહોતું, બરોબર ગરમી જેવું થતું. અત્યારમાં રિટર્ન આવે તો હારી સોસાયટીમાં ઠંડી લાગે. મેં કીધું પેલી જગ્યાએ તો ખુલ્લું હતું રોડ ઉપર, મેં ત્યાં જ નથી લાગતી. અત્યારમાં અહીંયા ઠંડી લાગે, પણ અત્યારમાં શું છે ધુમ્મસ બહુ વધારે છે. કારણ કે કાલે મેં 7:15 થઈ ને 7:14 ત્યારે મેં જોયું ને ત્યારે મસ્ત સનરાઈઝ થયો હતો, બરોબર છે. એટલે મેં કીધું ચાલો સનરાઈઝ જોવા મળશે, એટલે પાછા મારા રૂટીનમાં હું આવતો હતો. આપણે રૂટીનમાં એટલે સોસાયટીમાં એન્ટર થવાનું એટલે 7:14-15 જેવું થઈ જાય, એ ટાઈમે હું આવતો હતો. તો જોયું ને તો ધુમ્મસ ક્યાંય દેખાય. મેં રાત તો સૂર્યને નથી દેખાવાના સવાર ધુમ્મસ બહુ છે. અને જેમ જેમ દી ઉગે ને અને ઠંડી ચડે, હા જેમ ધુમ્મસ કે એને ઝાકળ પણ કહી શકાય. ઝાકળ બહુ પડે ને પછી ધીમે ધીમે ઠંડી બહુ પડે. અચ્છા, જેમ દી ઉગે ને એમ ઠંડી પડે. હા, એટલે અત્યારે મને ઠંડી મોર્નિંગમાં બહુ મોર્નિંગમાં 5 વાગે 6 વાગે બહુ ખૂબ ઝાકળ આવે. એ ઝાકળ ધીમે ધીમે જવા મળે, ધીમે ધીમે ઠંડી શરૂ થાય. તો અત્યારમાં એટલે જ લાગતું હતું બહુ વધારે. અને જો હજુ મેં કહું છું કેટલા કિલોમીટર થી આજના, લગભગ 2.5 જ થયા. જો લ્યો 2:99 થયા ને, જો છે ને 41 સ્ટેપ ને 2:99 3 કિલોમીટર થયા. તમને તો કેવું નથી કે કુર્તી પહેરી છે તો કઈ કુર્તી તને મસ્ત લાગે. મેં આવીને હજી તો આમ જો હું આવું છું, આવીને તરત જ મેં શું આમ કર્યું ખબર છે? આમ જો મેં કીધું વાહ વાહ, મેં કીધું તરત જ મેં આમ કર્યું. હો મેં કીધું વાહ. ખરેખર પણ બહુ મસ્ત લાગે. આમ જો વિરાલી અમુક વસ્તુ અમુક ટાઈમે ગમે નહીં, પણ અત્યારે વિન્ટર છે ને તો આ વસ્તુ અમુક ગમે. ઘરમાં તો કરી નાખીએ, બહાર તો ક્યાંય નોકરી થાય નહીં. સરસ કલર મસ્ત, પણ પેટર્ન છે ને થોડીક મને ઓલ્ડ પેટર્ન છે. ના ના ઓલ્ડ પેટર્ન નથી, ઓલ્ડ નહીં તો તમે ગમે તે આ મસ્ત લાગે છે. એમાં પછી પેલી પેટર્ન છે ને આ કેવી કોલર પેટર્ન. હા, થોડું વ્યવસ્થિત કરીને. હા હા, આમ કોલર ચડાવ્યો એવું લાગે અત્યારે. એ હરખું જ હતું, તમે આમ તેમ કરી નાખ્યું. ના ભાઈ ના, એમ જ હતું વિરાલી. ના ભાઈ ના, હરખું જ હતું. સરસ સરસ. लो चलो अभी हम अपनी ड्यूटी पे दौड़ते हैं, क्योंकि आपको पता है एक्सरसाइज करके हम अभी आ चुके. थोड़ी बहुत अभी यहाँ की बाकी है तो वो कंप्लीट करेंगे, फिर
फ्रेश होकर आप सभी को मिलेंगे। A few moments later. તો અત્યારે જો પપ્પાનો નાસ્તો થઈ ગયો છે અને અત્યારે મમ્મી પપ્પા તમારા બે વચ્ચે કેમ ડખો થઈ ગયો છો પણ આપણે પણ ડખો થઈ ગયો તો મારે જશે કૃષ્ણ કેમ કરે હવારમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પપ્પા તમારે શું કેવું અત્યારમાં અત્યારમાં તો એવું છે કે એને શામાં ખાંડ એટલી નાખી હતી કે 20 જણાની ચા હોય એટલી ખાંડ. એ તો વાત તો કરીએ હો. એવું ભાઈ વાઘ જો અમારો વાઘ એમ ગણી ને તો વાઘ કોઈનો નથી મેં મારે પેલા ચા મૂક્યો પાણી એટલે એ રીતના ખાંડ નાખ્યું એમ પછી એક્સ્ટ્રા ભગવાન દૂધ ધરીને આવે ને ગળ્યું એમાં એડ થયું એટલા જ ગળી થઈ ગઈ બહુ ચા વધારે ગળી દે. ને તમે મારા માપનું નાખી દીધું એટલે ડબલ થઈ ગઈ યાદ ન રહી. યાદ ન રહી તો અને અત્યારે બીજો ડખો દીધો તો શાક હાડવો ને ડખો તમારે થયો તો પંખો મારા મમ્મીએ કરાવ્યો ને તમારે શું થયું હતું પંખો ચાલુ કરાવ્યો એને બરાબર છે. પંખો ચાલુ કરીને ટિફિન નું ખાનું વાસણ પવન ન લાગે ને એટલે પવન ન લાગે ને પંખો ભલે ફરે બાકી શાક ને પવન ન લાગવો જોઈએ પવન ન લાગે ન ઠરવું જોઈએ. બપોર લગીને પપ્પા શાક છે ને ગરમ રહે એમ એટલા માટે પપ્પાને સ્પેશિયલ જો અલગથી ચટણી નાખીને બનાવ્યું અને અમારું ફીકું બનાવ્યું મેં તો વધારે હતું ને એટલે મેં તો થોડી ઓછી ચટણી નાખું મરચા અને મમ્મી અત્યારમાં આમળા કેમ ખમણો છો તમે આમળા પીવાના છે ને, જ્યુસ કોને કરી પીવાનું છે. ઠેક આકાશને. ઓહો તો બધા દોડવા મળશે રાતમાં બધા આમ અત્યારે આયુર્વેદિક માં આવી ગયા છે આખા. પપ્પા રોજ સવારમાં દાંત કાઢે અત્યારે હાથે દાંત કાઢતા બધા દવા પીતા હોય ને ત્યારે ઈ કે માં દીકરો ઈ કે દવામાં હાયા ઘૂસવાઈ ગયા છે. હા પણ કેટલી દવા છે પાર વગરની દવા છે કલાક કલાક તો દવા પીવામાં વહી જાય તમારે બધાને તો અલગ અલગ બધી હોય અલગ અલગ એકાદ તમે બધી પી ન હકો ને થોડીક વાર પીવું પડે એવું થાય અત્યારે આકાશ આટલું જ્યુસ બને છે આંબળાનું પપ્પાનું ટિફિન રેડી થઈ ગયું છે અહીંયા અને આકાશ માટે ગરમ પાણી પણ મૂકી દીધું છે કારણ કે એને જે શેક લેવાનો હોય ને તો ગીઝરના પાણીથી ગીઝરનું પાણી તો ઠરી જાય છે મમ્મી કે હું રોજ શેક લઉં છું એનું રોજ પાણી મૂકું ગરમ તો હમણાં નીચે આવશે એટલે કે ગરમ પાણી થઈ ગયું મેં કે નહીં પહેલાં જ મૂકી દો પછી સીધા એટલે આવી ને 5 મિનિટ સોફા બે ને ફોન હવાવાનો જોવે એટલે જમ ડોકાશે કાઢે છે હાલો પાણી થઈ ગયું છે એટલે બાનું જે આપણી પાસે કોઈ હાલો પપ્પા ટિફિન પપ્પા હા તમારી સેવામાં અમારી હાજરીમાં રેડી જ છે નહીં મમ્મી પપ્પા આજે કેમ વહેલા ઉઠી ગયા તમે આ 7 વાગે એવું હતું ઠીક વાગ્યા છે પોણા ટિફિન રેડી થઈ ગયું છે પપ્પા આજે વહેલા ઉઠી ગયા મેં તો મારે ઘાય ઘા કરવું પડ્યું મેં આમને કહી દઉં છું, અમને નિરાજો, અમને એમ થાય, આ હાડા હા. તો શાકનું મોટું થયું. તો આમ જો કોઈ ક્યારેક પપ્પાને વહેલું હોય ને ક્યારેક મોડું કરી પણ ઓલાની જોડે કે વાહિંદો વહુ ઉપર જ હોય એટલે મારા ખાતાનું મારી ઉપર જ હોય ને. પણ ટિફિન અમારું પર હોય ને ટિફિન પાછું બનાવી તમે ખાધા ભેગા થાઓ ને એટલે હવે મોટું ચીજ બધું ઉતાવળમાં છે હરખું ન બને મજા ન આવે ફટફટ થાય એટલા માટે હું ઉડા ઉપર છે હા એટલે અમારે તો ફિક્સ હોય 6 વાગે એટલે આજે થયું એવું હો ફોન ઘુમડતા 1 વાગી ગયો ઓહો 1 વાગ્યો જોલ ત્યાં 1 વાગ્યો પછી હુઈ ગયો છે ત્યાં ઘડીક થયો ને તે બાના સડી ટાઈટ હા તે બા ઓલા ધૂણતા હોય એની ઘોડે ડગ કર્યું ચાલુ જોર હા ઠંડી લાગે એટલે પછી બીજું તો શું થાય દાઢી ઓલી પછી થતી તો હોય મારા ગોદડા ઓઢાડ્યા 1 ગ્લાસ પાણી ગરમ કરીને હા પાયું હા તીકોડે ટાઈટ ઉતરી તીકોડે તો પાછા 2 વાગી ગયા હા એટલે પછી સવારમાં તો તો ટાઈમે તમારે ખુલી ગઈ નકર તો થોડું મોડું થઈ જાય તમે જાગ્યા હોય તો સારું કહેવાય ચલો જો આકાશ ગરમ પાણી મૂકી દીધું છે રોટલી તો 2 થઈ ગઈ છે હજી 2 બાકી છે તો કરીને નાખું અને મમ્મીને આકાશ તો માલ જ ખાવાનું રોજ ઘીમાં હલાવીને રોજ ખાય હે પપ્પા પપ્પા આ દવા તો લઈ આવ્યા પણ એ તો રોજ હમણાં મા દીકરો હલાવીને શીરો જ ખાઈશ નકર તમારે શું કેવું છે ઈ તો ઈ જ હોય ને બીજું શું હોય હમણાં તો રોજ શીરો હલાવીને ખાઈશ મા દીકરો એ ઘી વધવા દેજો હો મમ્મી હા ઈ વાત હાચી છે. કાંઈ નહીં ચલો અત્યારે મસ્ત મજાક થઈ ગઈ સવાર સવાર પપ્પા જોડે મળી લીધું છે કારણ કે ઘણા ટાઈમથી તમે પપ્પાને મિસ કરતા છો લોગમાં ક્યારેક આવે પણ 2 સેકન્ડ જેવું હોય કે 5 સેકન્ડ જેવું જો જાજુ હોય જ નહીં અત્યારે પપ્પા જો અત્યારે મોજમાં હતા ત્યારે મસ્ત શૂટ થઈ ગયું છે અને ગરમ પાણી થઈ ગયું છે ફટાફટ રોટલી કરી નાખું 4-5 બાકી છે એ બધા માટે નાસ્તા માટે બાકી મમ્મીને તો આખા શીરો બનાવીને ખાવાના છે પણ આખા ફ્રેશ થાય તે શીરો બનતો તો મારો નાસ્તો મસ્ત મજાનો રેડી છે અને આપણે દહીં રોજ જ દહીં મેળવ્યું એટલે સવારમાં મસ્તનું જવી જાય છે અને દહીં ને મમરા કોને દહીં ને મમરા ભાવે કમેન્ટ તો કરજો મને પણ ખ્યાલ આવે આ દહીં છે ને બધા અત્યારમાં થોડું ખાશે દીદી ખાશે હમણાં દીદીને કહું તો દીદી કે ખાઓ મેં તો હા મમ્મીને મેં કીધું ખાઓ ને
કે ઓલા શરદી નથી શરદી થાય છે ને તો શિયાળો છે ને પેલી ઋતુ એને તો એ થવાનું તો તે થઈ જ જશે મેં કીધું તમે ખાવ એક બે દી ખાવ મેં કીધું પછી એવું લાગે ને ભાઈ એને થોડું નડવું છે તો પછી બંધ કરી દેજો મેં કીધું ટ્રાય તો કરો મેં કીધું એમ રોજને રોજ તાજું દહીં હોય ને તો કદાચ ન માનતો આવે પણ કદાચ આપણે વાસી દહીં ખાતા હોય 2 દિવસનું હોય એમને હોય તો ઠંડુ ને બહુ આ તો રાતે મેળવીને પછી સવાર મોર્નિંગમાં હાવ એટલે હાવ મોડું હોય ખાઈ જઈ આકાશને ખાવ તો એ ખાશે જેને જે ખાવું હોય એટલે સવારમાં બાઉલ ભરી મેળવી દઈ વધે ઘટે ઠેઠ હાને છાશ થાય બપોરે ખાવ બપોરે ખાય સાંજે ખાવે સાંજે ખાય વધે પછી છાશ થઈ જાય રોજ એટલું મેળવી દઈ મજા આવે દહીં ખાવાની એટલા માટે તો તે મજા મેં ટમેટા યારે મિક્સ કરવા છે તો ટમેટા લીધા છે અત્યારમાં અને મમરા મમ્મી થઈ રહ્યા ડબ્બો ખાલી થઈ ગયો તો ડબ્બા ઉઠકીને બનાવીને પછી સેવડો ખાલી ખમ મેં હારું માર પૂરતો જ રહે ને હું તો મમરા વાટા રહી મેં રોટલી બાઈ બનાવી નથી મારી વાટો મેં તો રોટલી હા. થોડા તો સારું એટલે મમરા હતા વળી થઈ રહ્યા વાંધો નહીં આવે મમ્મીને હવારમાં રોજ કહું કે શીરો ખાય તાર મમ્મી કે મારે શીરો નથી ખાવ મમ્મીને ખોટું લાગી મમ્મી આજ ચા ને રોટલી ખાવી થઈ ગઈ મમ્મી ખોટું લાગી પણ ભાવતું નથી હા હવે. ઠીક તો વાંધો નહીં દવા પીને આવા કાલે કેટલી 3 દવા આટાનો પીવાની હા એટલે નકરું પેટ ભરાઈ જાય પણ તો 3 દવા પીવાની પેટ ભરાઈ જાય હા. અને રાત તો શીરો ખાવો જ નતો અટકે થઈ ગયો મમ્મી કે દવા એમને પી લઈ કે હાજર પી જાય ને એ રીતના ખાલી પાણી રહી ગઈ તો કે અત્યારમાં તો ખાઈ લેવું ચા ને રોટલી તો તે મમ્મી તો બેસી ગયા છે અને મારો નાસ્તો અહીંયા છે અને આકાશનું મસ્ત આમળાનું જ્યુસ બની ગયું નહીં મમ્મી મસ્ત બની ગયું મસ્ત બન્યું મને એમ કે નહીં હરકું થાય પણ હરકું બની ગયું વાંધો ન થયો સરસ. ગ્લાસ ભરીને એના હાટું આમળાનું જ્યુસ રેડી કરીને રાખ્યું છે ત્યારે અવાજ આવે ડખર 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 નાહી જાય ફ્રેશ થઈ જાય આવીને પછી પેલા જ્યુસ પાઈને પછી ઉપર મોકલી નગર નીચે આવે એમ કે મારું પેટ તો ફૂલ છે પછી શીરો ખાય ને એટલે સવારના આમનો એની પાછળ જ છીએ અમે જો સવારમાં ઉઠ્યા એટલે પેલા મેં કીધું તમે એરડી પાણી પીને જાજો ગરમ પાણી આપણી સેવા જ વધી જાય એવું જ થયું તો સવારમાં ગરમ પાણી પીને ગયા અને પછી નિરંજન ફળનું પાણી આવે ને પાછું માથે પીને કે મેં માથે થોડું પીવા મેં આવીને પછી પીવા મેં પછી પાછું મેં ફ્રેશ થવા જવા મેં કે હું તો બે હારે પીને ગયો મેં હારે પીને થોડું જવા મેં વાહ અડધો કલાકનો ગેપ રાખો ને તો સારું પડે કેવું હતું મેં આવીને પછી જો પાછા એ નિરંજન ફળ પીવે પાણી પીવે ને પછી પાછા એક્સરસાઇઝ કરતા હોય એટલે મેં એક્સરસાઇઝ મેં ચાલે મેં પાણી તો બે ગુડા જોઈએ પીવાનું એટલા માટે મને કે કાલથી એમ કોઈ બધું હારે મિક્સ ના કરતા મેં કીધું એટલે આમળાનું જ્યુસ અત્યારે બનાવી રાખ્યું છે મેં કીધું પીને પછી ઉપર જાય પછી માથું બાથું ઓળે એને કપડાં કાઢીને પહેરશે એને કરશે આવે એટલે પાછા 15-20 મિનિટ એ જ ગણવાની પછી પાછો કદાચ નાસ્તો આવી જાય એટલા માટે તો તેને રેડી થઈ ગયું તો બધા નાસ્તો રીતે કરશું જ્યારે જ્યારે મન પડે પણ અમે હાવ બે ગયા અમને ભૂખ લાગી એટલે અમે નાસ્તો મારો કમ્પ્લીટ કરી લઈએ बजे है सुबह के 8:45 इसी के साथ आप सभी को वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए मस्त हो गए बिंदास हो गए और तंदुरुस्त हो गए तो इसी के साथ फ्रेश होकर आ गए हैं नीचे और यहाँ पर अभी कचरा पोता हो रहा है और इसी कचरा निकल गया उसी के बाद ही पोता होता है ना पहले थोड़ी पोता होता है फिर कचरा निकलता है हाँ भैया और यहाँ पर किचन में अभी बन रहा है मस्त मजे का शीरा गर्मा गर्म वाह भाई वाह विमला बहन ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બીજી વખત ગુડ મોર્નિંગ થઈ રહ્યું છે હા, હા? બીજી વાર પહેલી વાર અમારે થઈ ગયું હવે હા. આકાશારે કરવાનું હા. બધાએ. અને આ બની રહ્યો છે શીરો ગરમા જેને ગરમ ભાવતો હોય ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો એ પાપડ ના ગુલ્લા જો ગરમા ગરમ શીરો પાપડ ના ગુલ્લો એની જેવો છે પાપડ નો ગુલ્લો તો હૂતો છે અત્યારે ઉપર તમે સમજી જાય કોને કીધું સમજી જાય ને તો કમેન્ટ કરજો આપણને ગુલ્લો અને ગુલ્લી દેવું થાય અને ખરેખર અત્યારમાં હું ફ્રેશ થઈને તો આવી ગયો પણ આવીને શું છે કે પહેલા છે ને મસ્ત મજાની રીલ શૂટ કરી કારણ કે અત્યારમાં શું છે મમ્મી કામ કરતા હતા ને વિરાલી કામ કરતી હતી તો એ કામ કરતા કરતા રીલ યાદ આવી ગઈ એટલે મેં કીધું ચલો અત્યારમાં મોર્નિંગમાં શૂટ કરી લઈએ તો આ ચેનલની અંદર જ એ શોર્ટ્સ વિડીયો અપલોડ થશે તો ખાસ એ જોવાનું ચૂકતા નહીં સાસુઓની નોક જોક વિશેનો છે મસ્ત મજાનો વિડીયો શૂટ કર્યો છે અને કોમેડી જેવો છે ઠીક છે તો ખાસ એ વિડીયો જોવાનું ચૂકતા નહીં ચલો મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈએ મોર્નિંગમાં તમે જેમ જોયું એમ કે દવા બધી હતી એક્સરસાઇઝ હતું બધું ફિનિશ થઈ ગયું છે તો હવેનો જે રૂટીન છે રૂટીન કન્ટિન્યુ કરીએ અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો મસ્ત મજાને કમેન્ટ કરી આપજો 11:15 ને અમે મા દીકરી કિચનમાં ન હોય કોઈ બને નહીં સવાર બપોર ટાઈમ થાય એટલે તો આવવું જ પડે ને સવાર બપોર હાંજ નહીં મમ્મી અમારી ડ્યુટી છે બાયુને શું છે રસોડાનું કામ તમારી ઓફિસ હા ઓફિસ ટાઈમ થાય એટલે વ્યાવું જ પડે કલાક પૂરો હોય તો કલાક ખેડે જવું જ પડે કામ હોય તો અડધી કલાક અડધી કલાક ત્યારે પાછો ટાઈમ થઈ જાય ના ઉઠે પેટ કે લાવો પેટ લાગે એટલે પછી તો કરવું જ પડે. પેટ કરાવે વેઠ એટલે વેઠા કરવી પડે ને ભગવાન ખાવાનું ન આપ્યો તો કાંઈ ન કરવું પડે તો કાઈ તકલીફ જ નથી તકલીફ જ નથી થાય તો માણસને હાવ નિરાશ હતી ભગવાન ખાવું નહીં પોતું તો મનુષ્ય ન હોત તો રોબોટ જ હોત હે ને યસ રોબોટ તો 3 ટાઈમ કામ કરવાનું ને ઓલા હું 3 ટાઈમ નાવાનું એક ટાઈમ ખાવાનું જમવાનું એવું જ હતું ને આપણે સ્ટોરી બધા સાંભળી જશે બધા કે છે બે કે નંદી જાતા હતા અને કીધું તું કે કયા ભગવાન કીધું નથી ખબર
પણ કીધું હતું કે ભાઈ 3 ટાઈમ નાવાનું, 1 ટાઈમ જમવાનું એવું. તો નંદી જતા હતા માથું રોળતા યાદ કરી મારે જેમ યાદ શક્તિ ઓછી હોય તો છેક લગી મનમાં રટણ કરવું પડે. પછી છેલ્લે અનાઉન્સ કરવાનું કે આ હતું એમ. તો ત્યાં અનાઉન્સ કર્યું કે 3 ટાઈમ ખાવાનું, 1 ટાઈમ નાવાનું. ગડબડ ગોટો થઈ ગયો. ગડબડ ગોટો. એટલે અનાજ તો પછી પણ એમ ગોટાય. નહીં, નાવાનું હોત ને તો સારું હોત કે પૃથ્વીમાં 75% પાણી છે ને હા. એ થોડુંક ઓછું થયું હોત અને જમીન થોડીક વધી હોત. હા. અત્યારે શું થાય, પાણીના લીધેથી જે બરફ ઓગળે એના લીધેથી પાણી વધે, એટલે પાણીના લીધેથી શું થાય કે જમીનનું સ્તર ધીમે ધીમે નીચે જતું જાય છે. હા. તો ઈ એક ફરક પડે. પણ હવે જે ભગવાનનો નિયમ છે ઈ એને જેમ મતલબ લાયક હોય એમ જ ખાવાનું થયું હોય હોય ને તઈ જ એમ ભૂલ જ થાય થાય. ને, તઈ જ મગજમાં જ નીકળી હા, ગયું ત્યાર વસ્તુ. પછી જ આ કળિયુગ આવે ને. હા, એમ. કળિયુગ ક્યારે આવે? ત્યારે જ આવે. એમ. તો બની ગઈ તો પછી મમરા, છેવડો એમ ને? છેવડો, હા. કારણ કે રોજ સવારમાં શું જોઈએ દહીં ને મમરા અને રોંઢે બીજા માણસોને જોઈએ બાઉલ ભરીને મમરા, એટલે બધા મમરા ઉપર જ રહે. બીજા માણસો એટલે કોને જોઈ? જાગુ મિસ ઠેક જાગુબેન ને. હવાર જોઈ ને રોંઢે જોઈ. હા, હા. ભૂખ લાગે એટલે મમરા ખાય. અને વાગ્યા છે અત્યારે કેટલા વાગ્યા છે? 11:15. 11:15 જેવું થયું છે, પણ હજી ગુડ મોર્નિંગ નથી થઈ. હજી સુતા જ છે મારી દીકરો. અત્યારે હમણાં રોવાનું શરૂ કરીને એ હા. મમ્મી કે જાયગા મેં તો હવે તો મમ્મી જાગશે ને બપોર થયા. કારણ કે એવું હતું, નવ ભાખરી નહીં થયો. મારા દીકરાનું ડાયરેક્ટ જમવા દઈ દઉં બપોરનું. મારે હે ને? સવારના નાસ્તા પાણી બંધ. મારે ઈ નાસ્તા કેવું પાણી હતું, તો ભાખરીનો વાત ન આવો દે. હવે સીધું બપોર રોટલી ને શાક જ મળશે એમ કીધું. જાગો ને હો, મને પેલા ભાખરી મળે ને ચા મળે ને પછી મારે આંખ ખુલે. મારે માગે તો નહીં મળે. એમને કા ભાખરી હાલશે કા શાક રોટલી હાલશે, બે માંથી એક જ આવશે. હા. તો આપણે હાથમાં બધા બને છે સુરણની ભાજી કહેવાય ને, ભાજી બને છે, ભાજી. સૂકી ભાજી. સૂકી ભાજી બને છે એમ ને? હા. સરસ લાગે સુરણની. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ લાગે છે. આજ ઘાણ કાઢ નાખવાની ભાજીનું જેટલી ના ભાઈ ના, જેટલી ખવાય એટલી જ ખાવાની હોય. એમાં કઈ પછી પેટ ઉપર નો પાટો બાંધી દેવાય કા? તો આપણું છે. ઓગળીને બાંધેલા તો છે બધાયને, હું બાકી છે. તમને એમ થાય છે કે આઉટફિટ કેમ ચેન્જ કરી નાખ્યા, પણ મને પેટ ઉપર એમ રેસિસ થવા મળી અને બહુ ખંજોળવા મળી. મને ખબર નહીં કાપડનું કંઈક હોય કે મને કંઈક કવડ્યું હોય કે ખંજોળે ખબર નહીં. પછી મેં મારે જે અહીંયા આકાશ મારા માટે કાલે ટ્યુબ લઈ આવ્યા છે, એલોવેરા છે, તો જેલ જેવું છે કાંઈ. થોડીક પેટીએમનું લગાવ્યું, થોડુંક સારું લાગ્યું. પછી મેં તો લાવ્યો નાઇટ ડ્રેસ જ પેલો હળવું ટી શર્ટ એકદમ મેં તો બેટર રહેશે મેં કીધું. અને નાઇટ ડ્રેસમાં પાછા આવી ગયા. સવારમાં હરખ હતો, ના ગોળ પહેલા ના ગોળ પણ કાપડ એવું હોય ને એટલે ક્યારેક થતું હોય છે એવું, હે ને? એવું જ લાગ્યું કદાચ કાપડનું જ ઇશ્યુ હશે, એવું લાગ્યું જેવું મને. બાકી તો રોજ પહેરું જ બધું, પણ આજે એવું થઈ ગયું મને એટલે ચેન્જ કરવા પડે. તો રોટલી જોશે, ખાલી ભાજી હાલશે. ખાલી ભાજી ચાલશે, આપણે વાંધો નહીં. પણ તમ થશે પછી થાય એવું. અરે તે દી થયું તું હા really. બધાને કહેતા ભૂલી ગઈ હતી આપણે ઘરે મેં ફ્રેન્ચ ફ્રાય કરી હતી ને, એ મેં ખાધી ને આપણે ગળો કેમ પેક થઈ ગયું, આપણે પાઇનેપલ ખાઈને એવું થાય, તમ થાય ને બધું નથી હળક હળક થાય. મેં ફ્રેન્ચ ફ્રાય આમાં ન આવે. અને મીઠી ખંજળ આવ્યા કરે. આપણે પાછળ ખબર બધા લાઈનમાં દાંત હોય અને પાછળ છે દાઢું આવે ને, ત્યાં કઈક તમ થાય, જીભ ફેરવી ને તો તમ થયા જ કરે હાળ. મેં કીધું આ ફ્રેન્ચ ફ્રાય કર્યા જેવી વસ્તુ નથી, ખાલી આપણે ભાજી કરી રોટલી જોડે કે ગમે પણ એમ તે આ ખાય. ખાઈએ ને પછી એવું જ થાય છે, થોડું થાય. ઓલામાં વધારે થતું હતું. કારણ કે આમાં રોટલી જોડે એટલે બધું ખ્યાલ ના હા. આવે. નકરી તરી તળીને ખાધી હતી એટલા માટે. એટલા માટેથી હું એમ લાગે હું આખું રોવો છો કેમ? અરે આખું રોવાનું થોડું આવે કઈ. એમ નહીં, મેં કીધું કઈક હવારમાં મેં કીધું તમને કીધું નહીં જવાનું કઈ ના, પરમિશન ના. નથી આપી હજી તરોડા જવાની. પરમિશન નથી એ નથી આપી. પરમિશન ગ્રાન્ટેડ હાંજે નથી એમ ને? હવે ક્યાંક કોળમાં હોય ને તઈ પરમિશન લેવાની. આપણે ઘરમાં એવું છે કે સવારમાં રિયલી પપ્પાનું છે ને, પપ્પા સવાર ઉઠે ને પપ્પાનું કામનું થોડું ટેન્શન હોય ને, એટલે મોર્નિંગ પપ્પાનું મૂડ સરખું ન હોય. હા, ગમે એને કંઈક વાત કરીને રાત્રે એ જ જેમાં પછી આવ્યા પછી પેલા જમી લઈને કે એમ થાય ને પેટ ભરાઈ ગયું છે હવે પછી આપણે વાત announce પણ કરવાની. એ વસ્તુ ખરેખર બધાની ઘરે જ હોવી જોઈએ. કારણ કે મોર્નિંગમાં કોઈ પણ ટાઈપનો એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય ને કે કંઈક એવું હોય તો જ કરાય, નહીંતર મોર્નિંગમાં કાંઈ ના કરાય. એવું જરૂરી નથી કે બધાને ઘરે હોવું જ. ઘણાને ઘરે નહીં. એવું હોય એવો માહોલ તો સવારમાં વાત હા, થતી તો હોય. થઈ શકે. પણ શું છે કે જે વ્યક્તિ કામ ઉપર ડેઈલી માટે જતા હોય, થોડું ઘણું ટેન્શન રહેતું હોય ને, એટલે મોર્નિંગમાં શાંતિ જ રાખવાની. સાંજે આવીને જમી લે પછી તમે નિરાતે ગયો એટલે બધું પડમાં જ જવાબ આપે. તપ ધરવાનું ને આપણે કઈ કે હું શું કે એ તો સવાલ જ નથી ને. આપણે શું કે આખો દી જ મન મહિલા કરે. મૂડ ઉપર છે ને, બધા વ્યક્તિના મૂડ સરખા થોડા હોય છે કે સવારમાં તમને સરખો આન્સર પપ્પાને મળે. એવું રોજ ન હોય, પણ ક્યારેક લોડિંગ હોય, ક્યારેક ટેન્શન ત્યારે જ એવું હોય. બાકી તો ન વાંધો. તમે રોજ વ્લોગમાં જોવો છો પપ્પાનું બધું. हाँ हाँ. બસ ચલો રોટલી બનાવી નાખીને જમી કાઢો. तो गाइस अभी यहाँ पर ये जो हमने ये लाया था, हम गए थे ना थाईलैंड वाले एग्जीबिशन में, तो वहाँ से हम ये लेकर आए थे. तो विराली ने अभी फ्रिज में रखा हुआ था, थोड़ी देर आँख पे रखा है, लेकिन ભાઈ વાહ અત્યારમાં મસ્ત એટલું ઠંડુ લાગે છે ને વાત જોવા દો. આંખોમાંથી છે ને આહુડા એમને નીકળે જ છે અત્યારે, થોડીક વાર નીકળશે. પેલા વિરાલીએ તો રાખ્યું બરોબર, વિરાલીએ રાખ્યું ને એનાથી તો રહ્યું જ નહીં, એને કાઢી નાખ્યું તરત જ. તો અને અત્યારે હું જો આમને બ્લોગ શૂટ કરું, મને ખબર નથી કેવી ફ્રેમ આવે છે, કેવો એંગલ છે. હા, બટ હું શૂટ કરું છું અને બહુ ખરેખર ખૂબ સરસ, મને આમ મસ્ત મજા આવે છે. બરફ મેળવો ઠંડો તો એને શું કર્યું, આની ઉપર જે બરફ હતો ને બરફ લઈને સીધું નાખ્યો ટી શર્ટમાં. હવે આ શિયાળામાં તમે વિચારો કેવું થાય. મજા આવે ને.
મણકાર આવી ગયો. ખાવું એ રોટલી બે, ખાવે બે રોટલી, મને બે જ રોટલી કરે. ડેલી નિયમ પૂછું ને કે બે જ કરજે, બહુ નથી ખાવું કે. હવારમાં કીધું ભૂખ લાગી ના એના પેટ ભર્યું કે બે જ રોટલી કરજે. પૂછો કેટલી રોટલી ખાધી તમે હાથે બોલો તો? 3 4 3 ખાધી, 3 સાડા 3 જેવી. હા એમ. તારા હાથનું ભાવે એટલું ને એટલે. હા એટલે જન જાડિયા થઈ ગયા છે હવે. ના રે ના, વજન હજુ કેટલો છે? 76 કિલો જ છે બાપા, ઘટી ગયો એમ તો. છે તો એટલો મેન્ટેન જ છે એટલે વાંધો તો નથી. વાંધો દુઃખના દાડા નથી ને, ઘટી ગયો ના, ના, તો વાંધો નહીં. તો લાવી હતી મારે માટે જ, પણ બરફ એટલો હતો ને મેં બરફ નીકળ્યો ધીમે ધીમે. તમે કીધું એમ કે ટી શર્ટમાં થોડુંક નાખ્યો મેં એના. પછી મેં તો પેલા બાંધ્યું જ હતું, માથે રહેવાનું જ નહીં, બહુ ઠંડુ હતું એટલે આંખમાંથી. ઓહો ખરેખર આંખ સાફ થઈ જાય છે, મસ્ત આંખ એમ થઈ જાય ને, એમ થઈ જાય. હા બહુ મજા આવે, રિયલી ફ્રેશ થઈ જાય. એટલે જ હું લાવી. મને સવાર ને બળે છે ને બહુ, મને લેતી જામ તો બાંધીશ, પણ મને બહુ ઠંડુ લાગ્યું. 2 મિનિટ રહીને પછી બાંધું. પણ આંખમાં દીપડા આવ્યા એવું કેમ દેખાય? દીપડા ને ચીપડા બધું આવે પછી તો. પણ આંખ આમ હળવી થઈ જાય, એકદમ હળવી થઈ જાય, હળવી મસ્ત થઈ જાય. તમને એમ વિચારતા હું રહું છું એમ. આકાશ ખોટું રોવા માંડે, આકાશ ખોટું રોવા માંડે. ખોટું અત્યારે હવે છે ને જાગુને થોડું કામ છે, કારણ કે નિત્યમભાઈ શું છે, હવે દાંત આવે છે તો આ મોઢા માંગડા નાખે છે. બહુ નાખે, 2 દિવસ પિથર લાવવું છે, એક લીમડાનું આવે, લાકડાનું, લીમડાનું, કડવું લીમડું આવે ને એનું આવે. એનું જ આવે એમ ને. હા એટલે નડે નહીં ટૂંકમાં. હા, અને આમે એના પેટ માટે સારું ને, ચાવેનો રસ જાય અંદર તો. હા એ પણ બેટર. એટલે ટીથર અને પછી કઈક રમકડા જેવું કઈક છે કે હા ડેઈલી ઈ એક્ટિવિટી સાયકલ બહુ ચલાવશે ને, સાયકલ માટે કઈક કેતા દીદી લાવવાની, મને કઈક વાત તો કરતા હતા. લેવાની છે, હું તમને શેર કરીશ બરોબર. બ્લોગ ની અંદર ત્યાં જાય છે, હું જાગું શું લેવાનું છે સારું. અત્યારે બધું તમે જોયું, પછી આપણે વખતે ઉપાધિ નહીં ને, પછી જોડ્યા કરજો. ખ્યાલ આવી જાય ને બધું શું શું લેવાનું છે, હા શું જોઈએ આપણે ટાઈમ તૈયારી રાખવાની. આપણે બેબી આવે તો આપણે ઉપાધિ નહીં ને પછી એમ. હા, આ ઓલા જેવું છે. આપણે બેબી ને અત્યારથી પ્લાનિંગ થવા મળે એવું છે ને. તો હા, અને થાય કેવું ખબર છે કે અત્યારે શું છે, જો તમે લગ્ન કર્યા ને પછી તમારા કોઈ પણ ફ્રેન્ડ ના લગ્ન હોય, ભાઈ બહેન ના લગ્ન હોય ને, એટલે તું આમ કરજો, આમ થશે, જો લગ્નમાં આમ કરશે, હસ્તમેળાપ આમ હશે, આ પછી આ વિધિ હશે, બધી કાનમાં તો દેવા મળે. એમ જેમ આપણે બેબી આવે તો આપણે ઉપાધિ ને, ત્યાંથી બધી બેબી ની પ્લાનિંગ થવા મળે. જો આપણે દીદી દવાખાને કે તમને ખબર હોય દવાખાને આ વસ્તુ હોય. અત્યારે તમે દીદી આપણે અહીંયા એટલે બધા ઋષિની મને ખબર હોય, મસાજ કરી ખબર હોય, બધી વસ્તુ મને ખબર હોય, ક્યાં ટાઈમે શું ખાવું. મને પ્રેક્ટિસ પડી ગઈ લેંગી હા બધું લાગજો કે એક જતા તો અમારે બહુ ફાયદો છે બે બંને ને, બહુ એટલે બહુ જ એમ. એક વસ્તુમાં આપણે શું અજાણ્યા ન રહી, બધી વસ્તુ આપણે ખ્યાલ જ, આ ટાઈમે આ હોય, આ ટાઈમે આ હોય, બધું ખ્યાલ આવી જાય. એક પ્રકારનું અમારા માટે તો લેસન જ છે બંને માટે. નહીં આકાશ? બસ રોવું નથી. ના ના બસ ખાના રહી જાવ, બસ બાપા બસ. પછી નદી આવી જાય, તાપી નદી. सारे चलो તમે જઈ આવો. किम भाई के लिए लेने के लिए आगे है प्लेजिम में तो उसके मामा ले दे. વાહ ભાઈ વાહ, સરસ લ્યો. તો ભાઈ જો અત્યારથી જ એમની તૈયારીઓ થઈ ગઈ છે સ્ટાર્ટ, રમવાની ને બધી વસ્તુઓની. આ આવે શું મેઇન જાગુ એક્ટિવિટી થાય મતલબ હા હા, કેમ કે ઉપર રમકડા હોય એટલે એ જોવે, પ્લસ સાયકલ એને ચાલુ રહે તો મ્યુઝિક વાગે એટલે એક્ટિવ વધારે રહે એમ ને. મ્યુઝિક વાળું નથી, તારે મ્યુઝિક વાળું જોઈએ. મ્યુઝિક વાળી નથી. પેલા આમ પગ મારે તો મ્યુઝિક વાગે ને. લો આ તો સાદું નીકળે જાગુ બેન. હા આમાં પાછળ અહીંયા આવે મ્યુઝિક વાળું. એ નથી, यहाँ पर भाई सादा है, म्यूजिक वाला चाहिए था. ये वाला ये दिखा रहे हैं आपकी वेबसाइट में, दिखा ऑनलाइन मंगाना पड़ेगा फिर पीपलोज में. ઓહ તો બહુ લાંબો રન થઈ જશે. તમે એની ઓર્ડર કરાવી શકો? ओके चलो तो भाई, तो यहाँ पर तो पॉसिबल नहीं हो भाई, अब दूसरी जगह भी जाना पड़ेगा, ठीक है ना. कलर अच्छे के છે બીજું अच्छा कलर આમાં તો રંગ બેરંગ બી જોઈ જાગો. આ બધું લટકાવવાનું છે. ઘણી બધી જગ્યાએથી શોધ્યા પછી અત્યારે ફાઇનલી નીતિનભાઈનું જે પેલું જીમ કેવું કહેવાય જાગુ, પ્લેઝિમ મેટ. આ તો પ્લેઝિમ મેટ અત્યારે માંડ મળી છે, અને હવે અહીંયાથી જઈએ ઘરે. મોંઘેરા મામાએ લઈ દીધી છે. મામાએ લઈ દીધી છે. એટલે આપણે ઘરે જઈને આપણે બતાવશું સબસ્ક્રાઇબરને, હમણાં જ બતાવશું ઘરે જઈને. હા નિત્યમભાઈ જાગતા હશે તો. હા વાગી ગયા છે 5:30 અને મમ્મીએ 2 ફિનલા જ્યુસની બોટલ જો અહીંયા રેડી કરી દીધી છે, કારણ કે કોઈક સબસ્ક્રાઇબર હશે તો એ ઘરે આવ્યા હતા, તો એમની છોકરી ઘરે આવી હતી, એટલે કે તૈયાર રાખજો કે મારા મમ્મીની બધા આવશે લઈ જશે ને કે મળવા માટે આવશે એટલા માટે. અને સાથે અત્યારે જો ભાઈ ભૂખ લાગી છે વિરાલીને અને જાગુને બંનેને, એટલે આમ જો ખાવાનો પ્લાન તો બીજો હતો. હા કેમ બીજો એટલે ખીચું ખાવું હતું મારે. ઓહ પાપડનો ગુલ્લો કેવાય નહીં ચોકલેટનો આઈસિંગ લોટ પડ્યો છે વિરાલી, એમ નહીં હવારમાં મેં કીધું પાપડનો ગુલ્લો હૂતો છે, ખબર પડી જો ત્યારે કે ખાવું કીધું
મેં તો પાપડનો ગોળો પાપડને બોલી બે ગુજી એટલે ખીચું ખાવું હતું હા. મેં કીધું આજે ભેળ ખાઈ લે કાલે ખીચું ખાઈ અચ્છા એવું છે ભાઈ જો મસ્ત મજાની અત્યારે બને છે ભેળ વિરાલીન જાગુ બનાવે છે મારો પ્લાન નતો દીદી કે વિરાલી શું કરે છે આપણે રીલ્સ એડિટ કરતા હતા આપણે હા તો મેં તો બેઠી જો મેં કીધું જો ને મેં કામ કરું કે મેં કે ભેળ ખાવી મેં કેમ કે મારે ખાવી મેં તો બનાવીને તો થોડી થોડી ખાવી બધા મેં તો હા આજે હું હાલ છે કે તો હાલ છે કે મને ભૂખ લાગી મન થયું મેં ચાલો બનાવીને ખાઈ તો ભેળ બની રહી છે લીંબુ અને ટમેટા નાખી દીધું છે ને ટાઈમ પછી યસ હે? હા બધું નાખાઈ ગયું એમાં ભેળ ખવાઈ ગઈ પણ ભેળ લપડી એટલી છે ને હારી ટેસ્ટી એટલી બની ને તો બધાને એમ હજી હોત ચાલે હજી હોત હું બોલી તો બધા કે અમારે હાલત બોલા કે અમારી હાલત કે બધાને પૂરી થઈ ગઈ હતી મેં જાગુને કીધું મેં કીધું થોડાક એવા મમરા નાખ ચપટી એવા ખાલી નોર્મલ ખાવા તા તો કબો ભરીને નાખ્યો જાગુ કે હજી ભૂખ લાગી છે વિરાલી કે હજી મને ભૂખ લાગી છે મેં તો ખાઈને થોડીક બનાવો હા હા ચસ્કો હારો લાગ્યો તો ટેસ્ટી બહુ મેં દીધી મજા આવી ને સારો લાગે ચસ્કો એમ ચસ્કો કે પછી છે ને એકલા હોય તો બનાવતા હોય ને પછી બે ત્રણ હોય તો બનાવીને એમાં વધારે ચસ્કો લાગે હા હા થોડુંક મજા આવે ખાવાની બાઉલ ક્યારે બોલ્યું કે ખબર જ ન પડે વાત ખબર જ ન પડી પાછી જો અત્યારે જાગુ પાછી બનાવે છે હાનું કે નક્કી ને આકાશ નું મારે હા, મેં તો હું કહું જ છું મને કે સાંજે ભૂખ નહીં લાગે અમને તો લાગશે ભૂખ હે ને મને નહીં ભૂખ લાગે હું તો ખાવ જ છું ક્લિયર અત્યારે ખાઈ લો તો મારે હાલ છે આ બધું 9 વાગે પછી જોયું ને ઈ તો હું થયા કરે પણ 9 વાગે પછી હું પાછ થાકી ભૂખ ના લાગી ના ના એટલે. ના ના કંટ્રોલ મજનુ કંટ્રોલ આવી ગયા છીએ અત્યારે નીચે અને ભાઈ સ્પેશિયલી નિત્યમભાઈ માટે જે આઈટમ લેવા ગયા હતા એ હતું આ કેવું કહેવાય જાગુ આને પ્લેઝિંગ મેટ પ્લે જીમ મેટ હા 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 અને આની સ્પેશિયાલિટી એ છે કે બાળક રમી શકે આજે અહીંયા રમકડા ટીંગાઈ છે ને એની હારે અને સામે અહીંયા જો એના પગ અથડાય ને તો ત્યાંથી મ્યુઝિક વાગે દબાઈ તો જાગુ એમ બધું પગ અથડાવો પગ અથડાવતો તો હજી ઊંચા લે 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 પગ પગ માર તો કેવું સેકલો મારતો હોય છે વળી કારક કારક નહીં ના નહીં ના મારે તો તમે કેમ એમ તો કે હું કરીશ જ નહીં કે કાંદી તું ઈ જમાનો ગયો હા જો આવું મ્યુઝિક વાગે જામ વાગ્યા મોડે ને એટલે. અત્યારે સાયકલ ચલાવશે જ નહીં આમ જો અત્યારે પગ એમને ઊંચા રાખ્યા છે તમે જોવો ને કેટલી સાયકલ ચલાવતો હોય એવું ન હોય પ્રેશર આવતું હોય મામાને જેમ કાંદી તો શાંત થઈ જગ્યા બધા બોલે છે ને કે મારે નથી બોલવું કે. આખા શાંત છે ને આવડે હા એટલે જ કહું છું મામું જો મેં કીધું પપ્પા હું જો ને ઓહો. આવું છે પપ્પા મારી રોટલી પડી ગઈ આવું છે હે કલર વધ્યો તો ઈ કે લાવો કરી નાખો પરાયણે કેલો મુશ્કેલ નકર હું કોઈ દી કરાવું પણ મશુમાઈ કરી નાખ્યો પપ્પા એમ નહીં નિત્યમ બી જાય હો આમ જો દાદા આવ્યા જો નિત્યમ દાદા આવ્યા આમ જો નહીં તો હવ કેતો તો કઈ નહીં પપ્પા એન્ટ્રી ચાલી અમારે ત્રણે ત્રણ જોઈને રાતે જ કાઢી કાળા વાળ હતા જાડી જાડી મૂછો તો તમે પપ્પા નથી કીધું પપ્પા મેં કીધું પેલાના મૂવી હતા ને મેં તમે વિલન ની એન્ટ્રી આવી જ મેં કીધું ભાઈ લો ધીમે તમે જાગ લે મેં હા હું એમાં પેલા રોટલી પડી હે? ગયા રોટલી પડી ગઈ અરે અરે પણ ખરેખર બહુ અલગ જ લુક લાગે છે કારણ કે શું છે એમણે પહેલા જો કલર કરાવ્યો કલર થોડો કઈ વધારે ફેલાઈ ગયો હોય એટલે એમ જ લાગે છે મૂછું જાડી જાડી બહુ મોટી મોટી લાગે છે હા ઠીક છે તો હવે પપ્પા આવી ગયા છે અને બેસી જશે જમવા અને એમની સાથે જ આ વ્લોગને અહીંયા જ કરીએ છીએ ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના વ્લોગની સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી આપજો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ